ઓપન હાઉસ તો અમે દર વર્ષે કરીએ છીએ. એટલે દર વર્ષે અમારે એક ડાયરેક્ટ ટેક્સનું અને એક ઇનડાયરેક્ટ ટેક્સનું ઓપન હાઉસ હોય છે. પણ આ વખતે જે ઓપન હાઉસ અમે કર્યું છે એ નોર્મલી શું છે, જનરલ બધા ઇસ્યુઝ લઈએ છીએ. આ વખતે અમે ફોકસ કર્યો તો ફેસલેસ એસેસમેન્ટ જે નવું ચાલુ થયું છે અને ઈ ફાઇલિંગ, એટલે એના જે બધા ટેકનિકલ ઇસ્યુઝ છે એ રિઝોલ્વ કરવા માટે અમે ખાસ ફોકસ કર્યો હતો. ઓપન હાઉસ બહુ જ સરસ રીતે ઓર્ગેનાઇઝ થયું હતું અને આઈ વુડ કોમ્પ્લિમેન્ટ ધ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કે બેંગ્લોરથી ને દિલ્હીથી બધી જગ્યાએથી એ લોકોને જે એક્સપર્ટ્સ હોય એ ઓનલાઈન જોડાયા તમારી સાથે અને અહીંયાથી પણ સાહેબે ખૂબ સરસ રીતે બધાને ક્લેરિફિકેશન્સ કરી નાખ્યા છે. ઇમ્પોર્ટન્સ તો બધા જ કરતા, બધા દાતા જ જ્યારે કહીએ છીએ ત્યારે બધાનું ઇમ્પોર્ટન્સ સરખું હોય છે, દરેકના પેલા પ્રમાણે હોય. પણ વી આર સેઇંગ દેટ જે નાના કરદાતા છે એ લોકોને કમ્પ્લાયન્સના પ્રોબ્લેમ્સ ઓછા થાય અને જાતે એ લોકો રિટર્ન્સ ભરી શકે એવું આપણે સગવડ કરીએ તો એ લોકોને ખર્ચો ઓછો આવે, સમય ઓછો જાય. ઓપન હાઉસ કરવા માટે અને અત્યારના સંજોગોમાં હું અમારા પ્રિન્સિપલ ચીફ કમિશનર ગુજરાત રવિન્દ્ર કુમાર સાહેબની એટીટ્યૂડને બિરદાવીશ અને એમને ખૂબ ધન્યવાદ કહીશ કે આ સંજોગોમાં એમણે ઓપન હાઉસની એક શરૂઆત કરી છે અને ચેમ્બર ઓફ કોમર્સ અને CA ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ બ્રાન્ચ બી એમાં જોઈન્ટલી જોડાયા. સૌથી પહેલાં કહીશ કે અમારા 300થી વધારે મેમ્બરો આ ઓપન હાઉસમાં જોડાયા અને તેઓએ એનો લાભ લીધો છે. તેમજ જે બી પ્રશ્નો પૂછવામાં આવ્યા એ દરેક ટેક્સપેયરને કેવી રીતના લાભ કરશે એવું બી જોવામાં આવ્યું. જે પ્રશ્નો અત્યારે આપણને TDSના રીતે કે ફેસલેસ એસેસમેન્ટમાં કે બીજા કોઈ બી એસેસમેન્ટમાં અને અપીલમાં અત્યારે નડી રહ્યા છે એમનો એક પ્રયાસ કર્યો છે કે એ હાયર ઓફિસર સુધી પહોંચે અને એમાંથી આપણને કોઈ માર્ગ મળે એવું થઈ જ ગયું છે અને એ આપણે પ્રશ્નો પહોંચાડ્યા છે અને એમણે એમના સારી રીતે આપણને જવાબ બી આપ્યા છે. ક્યાંક ક્યાંક જે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસની વાત છે, જે ટાઈમ ઓછો આપવામાં આવે છે કરદાતાને એમના પ્રશ્નોની સામે જવાબ આપવા માટે, તો એની બી આપણે રજૂઆત કરી છે. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસની જે વાત કરીએ છીએ કે ત્યાં જે 3 એડજમેન્ટ આપવા પડે અને એવી જે સુપ્રીમ કોર્ટે બી જેમાં કરદાતાઓ અનુરૂપ જજમેન્ટ પાસ કરેલા છે એમને બી આપણે એમને કીધા છે અને હું એવું માનીશ કે આ પ્રશ્નો એમની સુધી પહોંચવાથી હવે એમાં પણ આપણને કોઈ ચોક્કસ જવાબ મળશે. થેન્ક યુ. આવકવેરા વિભાગ માટે હું કહું તો નાના કરદાતા જ્યારે એમનું ઇન્કમટેક્સનું રિટર્ન ભરે છે અને એમાં જો 5-7 હજાર રૂપિયા બી વધારે ભરી ગયા હોય તો એમને એનું રિફંડ તરત મળે એવી એક ઈચ્છા હોય છે. આપણે આજે ઓપન હાઉસમાં એવું સાંભળ્યું કે અત્યારે સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં આ વસ્તુ કોમ્પ્યુટર થ્રુ, સિસ્ટમ થ્રુ જ થઈ રહી છે. પણ જો તમે ડેટા એમાં ખોટો નાખો કે તમારા બેંક એકાઉન્ટની ડિટેલ એમાં જો ખોટી ભરાય તો તમને એ રિફંડ મળવામાં વાર થઈ શકે છે. તો હું નાના કરદાતાને એમ કહી શકું કે તમે એટલી તકેદારી રાખો કે જે બેઝિક ડિટેલ તમે ભરી રહ્યા છો એ એકદમ ચોક્કસ હોય અને જેમાં ભૂલ ના હોય તો તમારે ભરેલા ટેક્સના નાણાં જો પરત લેવાના હોય, રિફંડ લેવાનું હોય તો એ તમને તરત મળશે. કોઈ ભૂલ થશે તો ડિમાન્ડ બી એમાં જનરેટ થશે. તો જે બી તમે રકમ ભરો એમાં રિટર્ન ફાઇલ કરવામાં તો તકેદારી રાખી અને ભરો, જેથી કરીને ખોટી ડિમાન્ડ ઊભી ના થાય અને તમારા રિફંડ તમને તરત જ મળી જાય. देखिए, सबसे बड़ी बात है कि पूरा विभाग ट्रांसपेरेंसी की तरफ जा रहा है. हमें कुछ छुपाना है ही नहीं, हमारे दिल साफ है, तो हमें कोई क्यों डर लगना चाहिए ओपन हाउस से. और अगर हम अपने करदाताओं को उनकी समस्याएं नहीं सुनेंगे तो कौन सुनेगा. अल्टीमेटली हमारा वजूद टैक्स पेयर से ही है. अगर हमारे पास कोई टैक्स पेयर नहीं रहता तो डिपार्टमेंट का कोई मतलब नहीं है. तो हमारा हर प्रयास रहता है कि जहाँ जहाँ पे करदाताओं को समस्याएं आएँ, उनके दिमाग में जो शंकाएं हैं वो हम जहाँ तक दूर कर सकें ज़रूर करें. हमारा प्रयास रहेगा कि उनकी समस्याओं से अगर हमें कुछ सीखने को मिले, कोई ऐसी प्रक्रिया है जो हम कर सकें जो कर समायोजन में और उनकी उसको सरल बना सकें, तो ऐसी प्रक्रिया हम सीखते भी हैं. यहाँ से हम सजेशंस, यहाँ से जो हम सीखते हैं उसके सजेशंस आगे भी भेजते हैं, उन पर काम किया जाता है. आपको जानकर खुशी होगी कि कुछ सजेशंस जो हमने भेजे उस पर CBDT भी रिस्पॉन्सिव है, उन्होंने भी काम किया और बहुत जल्दी किया. तो ये तो म्यूचुअल लर्निंग है और जितना आप इंटरेक्ट करेंगे उतना सीखेंगे. यहाँ पे 1 और 1 2 नहीं होते, 1 और 1 11 होते हैं. हम लोग ये देखते हैं दोनों चीज़ें अपनी जगह इम्पॉर्टेंट है.
क्योंकि 50 लाख से जिसकी इनकम कम है वो छोटा करदाता है, उस हिसाब से तो हम नहीं चाहते कि उनको तकलीफ हो, क्योंकि एक छोटे करदाता को तकलीफ होती है, वो 5 लोगों को बताता है कि हमारे साथ इतनी दिक्कत हुई, तो सब लोगों को लगता है कि हम कर के झंझट में क्यों पड़े। अगर हम उन छोटे करदाताओं को ये दिखा सकें कि कर झंझट नहीं है, आपको जितना उचित कर देना आपने अगर उचित कर दे दिया तो हम उसमें आपकी उतनी ही मदद करेंगे जितनी आप अपेक्षा करते हैं। तो इसलिए यह बहुत अच्छा मूव है और इसके पीछे ध्येय यही है कि हम नहीं चाहते कि किसी को भी तकलीफ हो, और छोटे करदाताओं को खास करके, क्योंकि उनमें ये पोटेंशियल है बड़े करदाता बनने की। जो करदाता नहीं है वो उनकी तरफ देखते हैं कि इनके साथ कैसा ट्रीटमेंट हो रहा है। तो वी वांट टू गिव अ गुड पिक्चर, एंड हम खाली बड़े लोगों का काम करते हैं ऐसा नहीं है, हम सबका काम करते हैं। भारत का हर नागरिक हमारे लिए उतना ही जरूरी है जितना बड़ा से बड़ा टैक्स पेयर और छोटा से छोटा टैक्स पेयर। अब सक्सेस हुई कि नहीं है तो आप बताएंगे, हमारा तो काम है हम जवाब देते हैं, खुले दिल से देते हैं, जैसे हम काम करते हैं वैसे जवाब देते हैं। तो सक्सेस हुई तो आप बताएंगे कि सक्सेस हुई। अगर आप कह रहे हैं तो मैं मान लेता हूँ, ये तो बहुत अच्छी बात है, और इससे हमारे पूरे समाज को फ़ायदा होगा, टैक्स पेयर्स को भी होगा, हमें भी होगा। और जैसा मैंने आपको बताया कि इन ओपन हाउसेस से कुछ इनपुट्स हमें वैसे ज़रूर मिलते हैं जिस पे हम आगे लिखते हैं कि भाई इस तरह की चीज़ें की जाएं ताकि करदाताओं को और सुविधा मिल सके। આવા જ અવનવા વિડીયોઝ માટે अब तकની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો अब तक સાથે।